નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વધેલી રોટલીમાંથી એક એવી રેસીપી બનાવતા શીખીશું જે તમે પહેલાં ક્યારેય નહીં બનાવી હોય, જે ઓછા તેલમાં અને 10 જ મિનિટમાં બની જાય છે અને ઘરમાં નાના મોટા દરેક સભ્યોને ખૂબ જ ભાવશે। તો ચાલો શરૂ કરીએ વિડીયો। એ માટે અહીં આપણે વધેલી રોટલી લેવાની છે। જો બપોરની રોટલી પડી હોય તો તેનો તમે ઉપયોગ કરી શકો। અહીં મેં 3 રોટલી લીધેલી છે, તમે વધારે રોટલી હોય તો એ પણ લઈ શકો। ત્યાર પછી અહીં આપણે મિક્સર જાર લઈશું। હવે આ રોટલીના નાના નાના ટુકડા કરી અને આ મિક્સર જારમાં ઉમેરી દઈએ। અને મિત્રો 100% ખાતરી સાથે કહું છું કે જો એક વખત આ રેસીપી ઘરે બનાવશો તો ઘરના દરેક લોકો વારંવાર આ રેસીપી બનાવવાનું કહેશે અને આ રેસીપી ખાધા પછી ક્યારેય પણ બહાર ખાવા જવાનું મન જ નહીં થાય। તો આ રીતે આપણે રોટલીના ટુકડા કરી અને મિક્સર જારમાં ઉમેરી દઈએ। હવે આપણે તેને પીસી લેવાનું છે અને જેટલું પણ ઝીણો પાવડર બની શકે એટલો પાવડર રેડી કરવાનો છે। તો અહીં આપણે રોટલીને પીસી લીધી છે, તો કંઈક આ રીતનો પાવડર બનીને રેડી થાય છે। ત્યાર પછી અહીં આપણે કાથરોટ લઈશું અને આ જે રોટલી પીસેલી છે તેને તેમાં ઉમેરી દઈએ અને તેને આ રીતે છૂટું પાડી લઈએ। ત્યાર પછી અહીં આપણે 4 થી 5 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરીએ। ત્યાર પછી 2 થી 3 ચમચી જેટલો તેમાં રવો ઉમેરીએ। જો તમારા પાસે ચોખાનો લોટ ન હોય તો તમે ફક્ત રવાનો ઉપયોગ કરી શકો, રવો ન હોય તો ફક્ત ચોખાનો લોટ પણ ચાલે, કોઈ પણ વસ્તુ કમ્પલસરી ફરજિયાત નથી। ત્યાર પછી અહીં આપણે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું ઉમેરીશું। બસ આટલી જ વસ્તુઓ આપણે તેમાં એડ કરવાની છે। ત્યાર પછી થોડું થોડું પાણી તેમાં ઉમેરતા જઈએ અને લોટ બાંધતું જવાનું છે। અહીં આપણે લોટ બાંધવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે થોડું થોડું પાણી જ ઉમેરતા જઈએ અને પહેલાં આપણે કઠણ લોટ બાંધીએ, ત્યાર પછી તેમાં જરૂર જણાય એ રીતે થોડું થોડું પાણી તેમાં ઉમેરતું જવાનું છે। પહેલાં જ આપણે વધારે પાણી ઉમેરી દઈશું અને જો આ લોટ એકદમ ઢીલો બંધાશે તો આ રેસીપી વ્યવસ્થિત નહીં બની શકે। તો આ રીતે આપણે થોડું થોડું પાણી તેમાં એડ કરતા જઈશું। અહીં લોટને આપણે વધારે કઠણ નથી બાંધવાનો કે વધારે ઢીલો નથી બાંધવાનો, આ રીતે આપણે લોટને રેડી કરવાનું છે। જો આ રીતે લોટને પ્રેસ કરતાં કંઈક આ રીતનું સ્પોન્જી થવું જોઈએ। તો અહીં લોટ બંધાઈને રેડી છે। હવે તેમાં થોડું તેલ એડ કરી અને તેને કોણવી લઈએ, આ રીતે થોડું મોણ એડ કરીએ। તો અહીં સરસ રીતે લોટ બંધાઈ ગયો છે। હવે આ લોટ પર કપડું ઢાંકી અને તેને સાઈડમાં રાખી દઈએ, ત્યાં સુધી આપણે એક પ્રોસેસ કરી લઈએ। ત્યાર પછી અહીં આપણે એક તપેલીમાં થોડું પાણી લેવાનું છે। ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરી આ પાણીને ગરમ થવા માટે રાખી દઈએ। જો તમારા પાસે ઢોકળિયું હોય તો તમારે આ રીતે તપેલું લેવાની જરૂર નથી, ઢોકળિયામાં પાણી પણ ગરમ કરી શકાય। ત્યાર પછી અહીં આપણે આ રીતે જે ચાયણી આવતી હોય તે લેવાની છે, તેને આ પાણી પર રાખી દઈએ। હવે અહીં આપણે આ પિત્તળના સંચાનો ઉપયોગ કરવાનો છે। તો તમે જાણતા હશો કે જે આ પિત્તળનો સંચો આવે તેમાં આ રીતે અલગ અલગ 3 થી 4 જાતની ચકરી આવતી હોય છે। તો અહીં આપણે જે આ મોટા કાણાવાળી આ રીતની ચકરી છે તેનો ઉપયોગ કરવાનો છે। તેને આ રીતે સંચામાં રાખી દઈએ। હવે અહીં આપણે જે લોટ બાંધીને રાખ્યો છે તે લોટ લઈશું અને તે લોટને ફરીથી સરસ રીતે કૂણવી લઈએ અને ત્યાર પછી તેને આ સંચાના માપમાં આ રીતે રેડી કરીએ। ત્યાર પછી આ લોટને આપણે આ સંચામાં આ રીતે રાખી દઈએ અને હવે આ સંચાનું જે ઢાંકણ છે તેને ઉપરથી બંધ કરી દઈએ। આ રીતે પ્રેસ કરી અને લોટ તેમાં ભરવાનો છે અને હવે આ રીતે તેનું ઢાંકણ બંધ કરી દઈએ। ત્યાં સુધીમાં અહીં પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે, ઉકળવા લાગ્યું છે। હવે અહીં આપણે જે આ ચાયણી રાખી છે તેના પર અહીં આપણે આ રીતે સેવ જેવા શેપમાં તેને પાડી લઈએ। અહીં આપણે આ સેવ નથી બનાવી રહ્યા, પરંતુ આપણે શું બનાવી રહ્યા છીએ એ તમને વિડીયોના એન્ડમાં સમજાઈ જશે। પરંતુ હા, જે પણ બની રહ્યું છે ખૂબ જ સરસ અને ટેસ્ટી બનવાનું છે।
આ રીતે સેવ જેવો આકાર પાડ્યા પછી તેના પર થાળી ઢાંકી દઈએ અને તેને બફાવા માટે રાખી દઈએ. ફક્ત 1 થી 2 મિનિટમાં સરસ રીતે તે બફાઈ જાય છે. હવે તે બફાય ત્યાં સુધીમાં આપણે અહીં મોટી સાઇઝની ડુંગળી સમારી લેવાની છે. મોટી સ્લાઇસમાં એક ટમેટું સમારી લેવાનું છે. કેપ્સિકમના ટુકડા અને આદુ લસણ મરચાંની પેસ્ટ કરી લઈએ. જો તમારા પાસે કેપ્સિકમ મરચું હાજર ન હોય તો તમે સાદું જે મરચું આવતું હોય તે પણ લઈ શકો છો. તો હવે અહીં આ જોઈએ તો સરસ રીતે બફાઈ પણ ગયું છે. જો પ્રેસ કરતાં કંઈક આ રીતે થઈ જાય તો બફાઈને રેડી છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આને ઠંડુ થવા માટે રાખી દઈએ. હજુ અહીં આ ગરમ છે. તો થોડું ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે તેને થોડું અલગ કરી લેવાનું છે. હજી થોડું ગરમ છે પરંતુ આ રીતે ઠંડા થઈ ગયા પછી તેને અલગ કરી લેવાનું છે અને સરસ તે છૂટું પણ પડી જાય છે. ત્યાર પછી ફરીથી ગેસની ફ્લેમ ઓન કરીએ, તેના પર એક પેન રાખીએ અને તેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીએ. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે આદુ લસણ મરચાંની પેસ્ટ રેડી કરી છે તે પેસ્ટ ઉમેરીએ અને તેને સરસ રીતે સાતળી લઈએ. ત્યાર પછી તેમાં સમારેલી ડુંગળી એડ કરી દઈએ અને તેને પણ 1 મિનિટ સુધી સાતળી લઈએ. અહીં આપણે તેને પૂરેપૂરી પકવવાની જરૂર નથી. ડુંગળી સંતળાઈ જાય ત્યાર પછી કેપ્સિકમના ટુકડા છે તે એડ કરી દેવાના છે અને તેને પણ આપણે અડધી મિનિટ માટે સાતળીએ અને ત્યાર પછી જે ટમેટાની સ્લાઇસ કરી છે તેને તેમાં એડ કરી દેવાની છે. તો ટમેટાના ટુકડા એડ કર્યા પછી તેને પણ સરસ રીતે સાતળી લઈએ. તો તેને આપણે 1 મિનિટ સુધી સાતળીશું. તો આ બધી જ વસ્તુઓ સરસ રીતે અહીં કૂક થઈ ગઈ છે. હવે તેમાં મસાલા એડ કરીએ. તો અહીં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. ત્યાર પછી અહીં મેં મેગી મસાલો લીધેલો છે. જો મેગી મસાલો હાજર હોય તો લઈ શકાય, ન હોય તો પણ ચાલે, તેને સ્કીપ પણ કરી શકાય. હવે બધી જ વસ્તુઓને ફરીથી સારી રીતે મિક્સ કરી લઈએ જેથી કે મસાલાનો ટેસ્ટ આ બધા જ શાકભાજીમાં સરસ રીતે ભળી જાય. હવે અહીં આપણે રેડ ચીલી સોસ તેમાં ઉમેરીશું. ત્યાર પછી તેમાં ગ્રીન ચીલી સોસ ઉમેરીશું. જો આમાંથી કોઈ પણ 1-2 વસ્તુ તમારા પાસે હાજર ન હોય તો પણ ચાલે, તમે તેને સ્કીપ પણ કરી શકો છો, તો પણ ખૂબ સરસ ટેસ્ટી જ બનશે. ત્યાર પછી અહીં આપણે સોયા સોસનો ઉપયોગ કરીશું. તેમાં સોયા સોસ ઉમેરીએ. ત્યાર પછી અહીં મેં લીધેલું છે વિનેગર. વિનેગરને આપણે ખૂબ જ થોડા પ્રમાણમાં જ તેમાં ઉમેરીશું. હવે ફરીથી આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈએ જેથી કે આ દરેક સોસ છે તે આ બધી વસ્તુઓમાં સારી રીતે ભળી જાય. તો અહીં તેમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે એટલે સમજાઈ શકે કે આ બધી જ વસ્તુઓ સરસ રીતે કૂક થઈ ગઈ છે. હવે આપણે જે આ નૂડલ્સ બનાવ્યા છે તે નૂડલ્સને આમાં એડ કરી દઈએ. તો તમને સમજાઈ ગયું હશે કે આપણે આ વધેલી રોટલીમાંથી નૂડલ્સ રેડી કર્યા છે. હવે તેને સારી રીતે મિક્સ કરી લેવાના છે. જુઓ, આ નૂડલ્સને તમારી પસંદ પ્રમાણે રાખી શકો અથવા તો આ રીતે નાના નાના ટુકડા પણ કરી શકાય. જુઓ, ખૂબ જ ટેસ્ટી અને યમી એવા નૂડલ્સ તમે ઘરે જ ફટાફટ અને વધેલી રોટલીમાંથી જ બનાવી શકો છો અને તેને ગરમા ગરમ સર્વ કરી શકો છો. જ્યારે આ રીતે વધેલી રોટલીમાંથી જ નૂડલ્સ બનાવી અને બાળકોને કે ઘરના સભ્યોને આપશો તો તેઓને ખૂબ જ ભાવશે અને સાથે હેલ્ધી પણ એટલું જ, કારણ કે આમાં મેંદાનો જરા પણ ઉપયોગ થયો નથી. બહારથી માર્કેટમાં જ્યારે આપણે નૂડલ્સ વગેરે ખાવા જઈએ તો તેમાં મેંદાનો ઉપયોગ થતો હોય જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. પરંતુ અહીં તો આપણે વધેલી રોટલીનો જ ઉપયોગ કર્યો છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ નથી. તો આ રીતે તમે ઘરે જ વધેલી રોટલીમાંથી નૂડલ્સ બનાવી શકો છો અને જ્યારે પણ ટેસ્ટી એવું ખાવાનું મન થાય તો સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડ્યા વગર જ અને ટેસ્ટ સાથે કોમ્પ્રોમાઇઝ કર્યા વગર જ તમે ઘરે જ આવું ટેસ્ટી બનાવી શકો છો. તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.